આ તો જય માતાજી મિત્રો, કેમ છે બધા? મજામાં હશો? આપણે ફરી એકવાર આવી ગયા છે નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો આજે મને પોતે ખબર નથી કે મેં અહીંયા અચાનક આવી ગયો છું. મને તો બિલકુલ ખબર નથી. હવે તમને બતાવું કે મેં કઈ જગ્યા પર આવ્યો છું. મિત્રો ચલો આગળ. હા તો મિત્રો, આપણે આવી ગયા છે રાજપીપળા આગળ પોઈચા. તમે જોઈ શકો છો અહીંનો મસ્ત બ્લોગ મજાનો આવશે. ઓકે, તો મિત્રો આપણે કાર પાર્ક કરી દીધી છે. કાર આપણે આગળ મૂકી છે. તમે ત્યાં અમે લોકો આગળ હવે મંદિર તરફ જઈ રહ્યા છે. અને આપણી સાથે કોણ છે? આયા શું? તમને ખબર પડી ગઈ અમે કોની સાથે આવ્યા છે? તમે જોઈ શકો મસ્ત મજાની અહીંયાથી શરૂઆત થાય છે બ્લોગની. આપણા મિત્રો મસ્ત મજાનો વ્યૂ. તો મિત્રો અહીંયા એક વ્યક્તિની 10 રૂપિયા ટિકિટ છે. તમે ટિકિટ આપણે લઈ લીધી છે. ટિકિટ લઈને આગળ તમને વ્યૂ બતાવું. અહીંયાથી શરૂઆત થાય છે આ મંદિરની. મસ્ત મજાની ફેમિલી સાથે આવ્યા છે. મારા ફાધર, મારા અંકલ, મારી મમ્મી, મારી બા. અને આ તો કેમ છો? आप लोग आए थे तो તમે લોકો આવેલા તો મજા આવેલી કેટલી? હવે જોઈએ મને મજા આવે છે કે નહીં. આવી તો ગયો છું મેં પણ. મસ્ત યુનિક જગ્યા પર આવ્યા છે આપણે મિત્રો. બહુ મસ્ત શરૂઆત અહીંયા તમે જોઈ શકો છો. એકદમ મસ્ત હાથી. આ ગેટ છે મંદિરનો. સૂર્ય ભગવાન, હાથી તમે જોઈ શકો છો. મસ્ત મજાનું યુનિક ડેકોરેશન છે અહીંયા આગળ. અને મસ્ત મજાના ફુવારા તો તમે જોઈ શકો છો. અને નારિયેળીના ઝાડ પણ અહીંયા ઘણા બધા છે. ઘણું મોટું મંદિર છે. તો મિત્રો ઘણું મોટું મંદિર છે. તમને બતાવો, તમે આપણા બ્લોગ જોડજો રહેજો. ઓકે. હા તો મિત્રો આગળ મંદિર છે. તમને બતાવું મેં. અમે લોકો અંદર આવી ગયા છે. આ જો અહીંયા છે આ મંદિર. મસ્ત મજાનું મંદિર છે. પોઈચા નીલકંઠ ધામ. મસ્ત મજાનું છે. અહીંયા જો મસ્ત ડેકોરેશન છે. તમે આગળ બી જુઓ ત્યાં મસ્ત. હા તો મિત્રો મસ્ત મજાનું અહીંયા જોઈ શકો છો તમે. એકદમ ફાઇન. તો મિત્રો બહુ મસ્ત અહીંયા યુનિક તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત યુનિક અહીંનું ડેકોરેશન. એકદમ મસ્ત ગાર્ડન છે કે તમે કોઈ દિવસ જોયું નહીં હોય. તો રાધા કૃષ્ણની મોર છે. कौन सी मूर्ति है ममता वो सामने? हाँ इधर देख. राधा कृष्ण. તો મિત્રો અહીંયા રાધા કૃષ્ણની મૂર્તિ છે. પછી મોર છે. મસ્ત મજાનું અહીંયા પાણી પણ છંટકાવ ચાલી રહ્યો છે. એકદમ યુનિક.
મસ્ત મજાના અહીંયા ફુવારા તમે જોઈ શકો છો મિત્રો, એકદમ મસ્ત મજાના ફુવારા, એકદમ ફાઇન, સુંદર. તમે તો બીજી વાર આયા છે, તમને બીજી વાર આયા તો કેવું ગમે છે તમને આ જગ્યા? અહીંયા શું શું જોવાનું છે? બહુ બધું જોવાનું છે, જોવા જઈએ તો પણ હાથ શું પડી જાય. જોવાનું છે કૃષ્ણ ભગવાનનું મંદિર, બીજું? સ્વામિનારાયણ નું સ્વામિનારાયણનું મંદિર છે ને? બધું મૂર્તિઓ જોવા મળે, એવું બધા ભગવાનના. કયા આયા છે આપણે? કયા આયા છે? હા, તો અમે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો. મસ્ત મજાનું અહીંયા તમે જુઓ, એકવાર વિઝિટ કરજો, બહુ મજા આવશે. આ મિત્રો તો પછી મમતા મને કશું બતાવી રહી છે. શું બતાવી રહી છે? શંકર ભગવાનની મૂર્તિ બતાવું તમે કઈ છે? જો. મેં તો નથી જોયું. કઈ જગ્યા પર? સામે જ? હા, તો અહીંયા એકદમ યુનિક શંકર ભગવાનની મૂર્તિ છે, મસ્ત. તમે જોઈ શકો છો મિત્રો. મને તો ખબર નથી. આ લોકો, મારી વાઈફ બીજી વાર આવી છે એટલે એને બધું ખબર છે. કઈ છે? બગલા. સિંહ પણ છે અહીંયા, મસ્ત મજાના સિંહ. આગળ શું છે? હા, હે બ્રહ્મભટ્ટ કहाँ है? એ બી ભગવાન. બ્રહ્માજી. તો બ્રહ્માજીની પણ પ્રતિમા છે અહીંયા મિત્રો, તમને બતાવું મેં. મસ્ત બ્રહ્માજીની પણ પ્રતિમા છે. આગળ વધીએ અહીંયા તો બધી અલગ અલગ ટાઈપનું છે બધું. ઓકે, હવે શું છે આગળ? આગળ શું છે? આગળ છે ભોલેનાથનું મંદિર. ભોલેનાથ મજાનું અહીંયા કૃષ્ણ ભગવાનના, જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ને ત્યાં જેવો સેટઅપ અહીંયા બનાવે છે આ મંદિર. કૃષ્ણ ભગવાન જ્યારે રાસલીલા કરતા હતા, નાના હતા, જ્યારે એ લોકો એમના મિત્રો સાથે મસ્ત મજાનું મજાક મસ્તી કરતા હતા. શું છે આ જગ્યા પર? કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારનું છે ને? તો મિત્રો, કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારનું અહીંયા આગળ મસ્ત મજાનું બનાવ્યું છે. કૃષ્ણ ભગવાન ઉપર બેઠા છે. તો આપણે જે આગળ જોયું એ શું જોયું? આજે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારે કીડા કરતા હતા. ઝાડ પર શું કરતા? કીડા કરતા હતા, એની રમતા હતા. હા, તો મમતા એવું કે છે કૃષ્ણ ભગવાન જ્યારે નાના હતા ત્યારે એ જ્યારે એમના મિત્ર સાથે રમતા હતા એ પ્રમાણેનું અહીંયા એમનું ઝાડ પર બેસીને વાંસળી વગાડતા હતા એ પ્રમાણે અહીંયા બનાવ્યું છે. અને અહીંયા જો તમે જોઈ શકો છો મસ્ત મજાનું શંકર ભગવાનની મૂર્તિ પણ છે. એકદમ મસ્ત એમના શીશ પરથી મસ્ત મજાનું પાણી પડી રહ્યું છે મિત્રો. આ છે મંદિર તરફ જવાનો રસ્તો. મંદિર હજુ કે બાજુ છે? કે બાજુ?
ખૂબ જ છે. આ તો આગળ મંદિર છે. તો મિત્રો સામેની સાઈડે છે ને, મંદિરની સામેની સાઈડ આપણે શંકર ભગવાનનું બહુ ફેમસ મંદિર છે, કુબેર ભંડારી. તમે નામ તો સાંભળ્યું હશે, કુબેર ભંડારી કન્નારી. હા તો મિત્રો બહુ મસ્ત સામે આપણે નર્મદા નદી છે. નર્મદા નદીના કિનારે આ મંદિર આવેલું છે. અને એની નદીની એક્ઝેક્ટ સામે ત્યાં કુબેર ભંડારી મંદિર આવેલું છે. શંકર ભગવાન કુબેર ભંડારીનું મંદિર બહુ મસ્ત. તમને મેં થોડો વ્યૂ બતાવું. કદાચ મેં જઈ શકીશ તો ત્યાં જઈશ તો ત્યાં પણ થોડું ઘણું મસ્ત મજાનું શૂટ કરીશ મિત્રો. તમે જોઈ શકો છો સામે છે ને, સામેની સાઈડ પેલી જે ધજા છે ને, ત્યાં આપણે કુબેર ભંડારી છે. મસ્ત મજાની નર્મદા માતાની નદી. જો મિત્રો કદાચ જવાશે તો આપણે જઈશું ત્યાં. આ મંદિરની એક્ઝેક્ટ પેટી હોય તો તેમાં નાખતા હશે. કોના વાહન છે? શું આ કોના વાહન છે? मुझे क्या पता. કરોડ દેવ કૃષ્ણ ભગવાન. હા તો આપણે ફાઇનલી મંદિર આગળ પહોંચી ગયા છે ને. તમે તો બીજી વાર આયા. આમ તો અમારી મેડમ તો બીજી વાર આવી છે. આપણે ત્રીજી વાર થતું આ વખત. પણ નતા અમારા સંજોગ નતા તો આજે ફરીથી અમે લોકો આવ્યા. મેં તમને એક સવાલ પૂછું છું. શું છે? આ કોના વાહન છે? મને પૂછે છે કે આ કોનું વાહન છે. એટલે આ છે ને આપણે કૃષ્ણ ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું વાહન છે. ગરુડદેવ. ગરુડદેવ છે. આ તો મિત્રો આપણે વિષ્ણુ ભગવાનનું વાહન એટલે ગરુડદેવ. તો મંદિરની અંદર ફાઇનલી આપણે આવી ગયા છે. અહીંનો વ્યૂ તો બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. તમને મેં પૂરો નજારો બતાવો. નહાના હા નહાવું છે. કઈ નહીં જવા દે. મને તો એટલી ગરમી લાગે છે કે મેં અંદર નાહી લઉં એકદમ મસ્ત મજાનું. નાહવાની ઈચ્છા થાય છે મારી. તમારે નાવું છે? નાવું છે પણ જવા નહીં દેતા. કઈ નહીં જવા દેતા? નીચે ના જવા દે. અંદર ના નાહવા દે? કમ ના નાહવા દે? ના. મારે નાવું મસ્ત મજાનું. જુઓ મિત્રો, બતાવજો આપણા ફોલોવર્સને નવી નવી વસ્તુ. અમે તો નહીં જોઈ, તમારે બતાવવું પડશે. સામે શું છે ખબર છે? નદીની પેલી સાઈડ કુબેર ભંડારી. શું છે? કુબેર ભંડારી. કુબેર ભંડારી. ભોલેનાથનું મંદિર છે. ઓકે. આ તો સામેની સાઈડ જો મંદિર તો તમે એકદમ યુનિક છે. શંકર ભગવાનનું અહીંયા શિવલિંગ છે, તમે જોઈ શકો છો. અહીંયા મસ્ત મજાનું શિવલિંગ છે. પાણી ચારો તરફ પાણીના ફુવારા પડી રહ્યા છે મસ્ત. સમજ્યા? પાણીમાં મસ્ત મજાનું પૂરા એવું થાય છે કે અંદર જઈને મસ્ત મજાનો નાઈ લો. ગરમી લાગી રહી છે થોડીક. ઠંડીના ટાઈમમાં પણ ગરમી લાગે જ મિત્રો. તો શું કરું? આ તમે પ્રતિમા જુઓ ખાલી. કૃષ્ણ ભગવાન એટલી મસ્ત મૂર્તિ છે મિત્રો. હનુમાન દાદા કયા ભગવાન છે? રામ ભગવાનને. અને નીચે શિવલિંગ છે અને મસ્ત મજાની પ્રતિમા છે, તમે જોઈ શકો છો મિત્રો. નરસિંહ ભગવાનની પણ પ્રતિમા છે, તમે જોઈ શકો છો. અને એમનો જે ભક્ત હતો એ કોણ છે? હે?
હા તો તમે પ્રહલાદ છે ને નરસિંહ ભગવાનને જલ ચડાઈ રહ્યા છે એ ટાઈપની પ્રતિમા છે મિત્રો, તમે જોઈ શકો છો. મસ્ત તમે જોયો શિવલિંગ પર પાણી ચડી રહ્યું છે. આપણા ફોલોવર્સ ને એક વાર તો અહીંયા વિઝિટ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? કરવું જોઈએ. ફરવાની બહુ અચ્છી જગહ છે. એક બાર તો આવું જોઈએ. એક વાર તો આવું જ જોઈએ એમ. હા તો મમતા કે છે કે એક વાર તો તમારે વિઝિટ કરવી જ જોઈએ હે ને. આ કયા ભગવાન છે? હે આ તો અમને ખ્યાલ નથી. આ મારા ખ્યાલથી છે ને પરશુરામ ભગવાનની પ્રતિમા છે મિત્રો, તમે જોઈ શકો છો. ચલો આગે. હજુ કેટલું બાકી છે? બહુ બાકી છે. વિષ્ણુ ભગવાને જ્યારે પૃથ્વી પર સંકટ આવ્યો હતો ત્યારે પૃથ્વીનું રક્ષણ માટે વારાહ અવતાર લીધો હતો, એની પ્રતિમા છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા શાની પ્રતિમા છે? હે આ તો મિત્રો નારાયણ ભગવાન અહીંયા પ્રતિમા છે, તમે જોઈ શકો છો. શીતળ જલ જોઈને એવું થાય છે અંદર જઈને નાઈ લઉં, મસ્ત મજાનું નાહવાની ઈચ્છા થઈ ગઈ છે. તો તમે જુઓ કેટલી બધી અહીંયા પ્રતિમા છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં જેટલા પણ ભગવાન છે ને, જેટલા પણ આપણા ભગવાન છે દેવી દેવતાઓ, અહીંયા એમની મોસ્ટ ઓફલી બધી જ શાયદ બધી પ્રતિમા છે. મને બહુ ખ્યાલ નથી પણ મોસ્ટ ઓફલી બધા વિષ્ણુ ભગવાન છે, રામ ભગવાન છે, બધા જ ભગવાનની અહીંયા પ્રતિમા છે. આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ ભગવાન છે અહીંયા બધા જ ભગવાનની પ્રતિમા છે, તમે જોઈ શકો છો. સંત કાલિદાસ શરણ અમે લોકો બધા જ ભગવાનને પ્રણામ કરી રહ્યા છે. મમતા તો બધા જ ભગવાનને પ્રણામ કરી રહી છે. મિત્રો અહીંયા કયા ભગવાન છે? હા એનું ધ્યાન ભક્તિમાં છે. મેં તમને જાણ કરું છું શ્રી યજ્ઞેશ્વર રૂપ. તો મિત્રો મને અમુક નામ ખબર નહીં પડે તો ખાલી તમે તમારા રીતે સમજી જાજો. ઓકે. મંદિર તો ઘણું મોટું છે મિત્રો, તમે જોઈ શકો છો. ઘણું મોટું મંદિર છે, મસ્ત. એક વાર તો તમારે આવવું જ જોઈએ તમારા બાળકને લઈને. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર ની સામે એક્ઝેક્ટ ત્યાં દેખો કુબેર ભંડારીનું મંદિર છે, નર્મદા નદીની સામેની સાઈડ. ઓકે દિખ રહા હૈ સામને? नहीं लाएगी ले भाई. તો મિત્રો અહીંયા આગળ ગણપતિ દાદાની એકદમ મસ્ત સુંદર પ્રતિમા છે મિત્રો, તમને મેં બતાવું મસ્ત. એટલી મસ્ત ગણપતિ દાદાની પ્રતિમા છે.
તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાની એકદમ મસ્ત પ્રતિમા છે. તો મિત્રો મેં તમને કહેતો હતો કુબેર ભંડારી મંદિરની સામે. હા તો મેં એક્ઝેક્ટ મંદિરની ઉપર છું હમણાં. તો તમને મેં બતાવું છું કે કઈ જગ્યા પર કુબેર ભંડારી છે. અમે લોકો એક્ઝેક્ટ મંદિરની ઉપર છે. અહીંયાથી એકદમ મસ્ત તમને દેખાશે કુબેર ભંડારી. દેખાય છે સામે? તો મિત્રો પેલું ત્યાં ધજા છે ને ત્યાં કુબેર ભંડારી છે અને આ છે નર્મદા મૈયા. મિત્રો તમે જોઈ શકો છો. આ છે નર્મદા મૈયા. અહીંયાથી એકદમ મસ્ત અહીંયા કઈ પ્રોગ્રામ પણ છે મિત્રો મંદિરની નીચે. તમે જોઈ શકો છો એ ઢોલ ને સામે છે આપણે કુબેર ભંડારી નદીની પેલી સાઈડ. यहाँ का वातावरण कितना शांत है, ठंडी ठंडी पवन आ रही मस्त वाली. जो कुबेर भंडारी से आवे छे लोको. स्वामीनारायण की यात्रा कर. હર હર મહાદેવ. દેવાદિદેવ મહાદેવ. મહાદેવના દર્શન ના કર્યા તો પછી તમે શું કર્યું? હર હર મહાદેવ. તો મિત્રો આપણે હવે પોઈચાને બાય કહેશું. બધી જગ્યા પર ફરી લીધું છે. હવે આપણે જવાનું છે મામાના ઘરે. તો અમે લોકો નીકળીએ છીએ. હવે પાર્કિંગ આગળ પહોંચી ગયા છે. તો મળશું નવા બ્લોકમાં. જય માતાજી. બાય બાય.